કેમ છો બધા? આશા રાખું છું કે એકદમ મસ્ત મજામાં હશો. તો મિત્રો, ભારતીય શેર બજારના પાર્ટ 8માં તમારા બધાનું હું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. અને આ પાર્ટ મિત્રો થોડોક લાંબો પણ થઈ શકે છે. વિડીયો લાંબો થાય એની મને કોઈ જાતની ચિંતા નથી. પણ મિત્રો, મારી એટલી અપેક્ષા છે કે આ વિડીયો જેટલા પણ ટ્રેડિંગ કરે છે તમારી આજુબાજુમાં, જે કોઈ પણ કરતા હોય, આપણા સબસ્ક્રાઈબર હોય કે ના હોય, અને એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે કે ન કરે, કોઈ જાતની ચિંતા ન કરો. બસ ફક્ત આ વિડીયો એકવાર એને બતાવી દો કે ભાઈ તું આ જે કઈ પણ કરસ ને એ કરતા પહેલા એકવાર આ વિચારી લે અને એકવાર આ કરી લે, એકવાર આ વિડીયો જોઈ લે. બરાબર છે? આટલું તમારે બધાએ કરવાનું છે. તો મિત્રો, હું આ પાઠની શરૂઆત કરતા પહેલા એક વાર્તા કહેવા માંગુ છું. અને વાર્તા મારી ખુદની છે. મારે અહીંયા એટલા માટે કહેવી છે કે તમારા ઘણા બધા જે કોઈ પણ મિત્રો સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરે છે, જે કંઈ પણ કરે છે ને, એની થોડીક આંખ ઉઘડે અને એક સાચું ડિસિઝન લેતા શીખી જાય. બરાબર? અને કાં સ્ટોક માર્કેટને છોડી દે. આ બેમાંથી એક કામ તમે કરી શકો છો. ત્રીજો કોઈ રસ્તો છે નહીં મિત્રો. કોરોના પહેલા હું એક એગ્રોકેમિકલ કંપનીમાં જોબ કરતો હતો. એ કંપનીનું નામ છે એક્સેલ ક્રોપ કેર લિમિટેડ, જેનો કચ્છમાં પ્લાન્ટ છે. અને અત્યારે કંપનીનું નામ છે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કરીને. બરાબર છે? સુમિટોમો કેમિકલ ઇન્ડિયા કંપનીએ એને ટેક ઓવર કરી લીધી. હું જ્યારે નીકળ્યો, મેં જ્યારે રિઝાઇન આપ્યું, ત્યારે કંપનીનું નામ હતું સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ. હવે આ કંપનીમાં મારો કોલીગ મારી સાથે એક નોકરી કરતો હતો. નામ હું નહીં જણાવું મિત્રો, કારણ કે નામ જાહેર કરવામાં કદાચ થોડીક પ્રાઇવસીનો આપણે ભંગ કરીએ છીએ, તો નામ નહીં જણાવું. પણ હું એક વાત તમને કરી દઉં. બરાબર છે? તો આ મિત્ર છે, એ મિત્ર સ્ટોક માર્કેટમાં કામ કરતો હતો. હું કે મારી એન્ટ્રી કેવી રીતે સ્ટોક માર્કેટમાં થઈ, બરાબર, અને શું રિયાલિટી થઈ, એ પણ હું સાથે સાથે તમને કહેતો જઈશ. તો મારો મિત્ર સ્ટોક માર્કેટની અંદર કામ કરતો હતો. મારી એન્ટ્રી આ મિત્ર પાસેથી જ થઈ. આ જે મારો મિત્ર હતો, મારો દોસ્ત હતો. હવે આ ભાઈ છે, એ સ્ટોક માર્કેટમાં કેશ માર્કેટમાં કામ કરતા હતા. તો ઘણી વખત મેં એના સ્ક્રીનશોટ જોયા. સ્ક્રીનશોટ એટલે એને લાઈવ ટ્રેડ લીધેલા હોય અને 15,000, 17,000, 18,000 રૂપિયાનો પ્રોફિટ જોઈ અને હું ઇન્ફ્લુઅન્સ થઈ ગયો. તો મેં પણ ડિસાઇડ કર્યું કે મારે પણ આવું એક અકાઉન્ટ ખોલવું જોઈએ, કારણ કે એવી નાની એવી સેલેરીમાં બધું મેનેજ કરવું થોડુંક અઘરું થઈ જાય ને. તો મેં પણ એક અકાઉન્ટ ખોલાવ્યું અને મારી 1 મહિનાની સેલેરી પૂરેપૂરી મેં એની અંદર નાખી દીધી. ત્યારે મારી સેલેરી કદાચ મને યાદ છે ત્યાં સુધી 15-17 હજાર રૂપિયા હશે. તો આ 15-17 હજાર રૂપિયાથી મેં મારું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું. તમે નહીં માનો મિત્રો, પહેલા જ દિવસે મેં 2,000 રૂપિયા બનાવી લીધા. બરોબર? સેમ સ્ટોરી છે, સાંભળજો. 2,000 રૂપિયા મેં પૈસા બનાવી લીધા. તો મને એમ થયું કે મારા આખા મહિનાનો પગાર મારો 17,000 રૂપિયા છે અને આ એક જ દિવસમાં 2,000 રૂપિયા બને છે. તો તરત જ મગજમાં કેલ્ક્યુલેશન ચાલુ થઈ ગઈ. તો એક દિવસના 2,000 તો 30 દિવસના 60,000. આંખમાં ચમક આવી ગઈ. ધીરે ધીરે કામ ચાલુ થયું. પ્રોફિટ લોસ, પ્રોફિટ લોસ, પ્રોફિટ લોસ થતો ગયો. પછી શું છે કે હું મારા ટ્રેડિંગમાં વ્યસ્ત થઈ ગયો. કોઈ જાતના વિચાર્યા વગર શું થશે, શું નહીં થાય, એક સ્ટોક સર્ચ કર્યો, ફટાક દેતા બાય કરી લીધું. ટાઈમ પૂરો થયો એટલે સેલ કરી લીધો. લોસ કે પ્રોફિટ જે હોય કાંઈ જ વિચારવાનું નહીં, બસ લીધો અને વેચ્યો, લીધો અને વેચ્યો. આ જ સિચ્યુએશન ચાલતી હતી. પણ સામે બાજુ એક મોટો ખેલ થઈ રહ્યો હતો. મોટો ખેલ એ થઈ રહ્યો હતો કે જે આ મારો મિત્ર હતો, કે જેને જોઈને હું ઇન્ફ્લુઅન્સ થઈ ગયો, કે જેવી રીતે મારી એન્ટ્રી થઈ સ્ટોક માર્કેટમાં, આ મારા મિત્ર મોટો દાવ ખેલવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારે મને ખબર નહોતી, પણ જેમ જેમ આ સબ્જેક્ટ બારે આવતો ગયો, એવી રીતે મને ખબર પડી એમ કે આ મિત્રએ, એના ફાધર એક્સપાયર થઈ ગયા હતા. એના મધરના અકાઉન્ટમાં 2-3 લાખ રૂપિયા પડ્યા હતા. એ અકાઉન્ટ મારો મિત્ર હેન્ડલ કરતો હતો, કારણ કે મધર અભણ હતા. એને કોઈ શું બેંક કહેવાય ને શું અકાઉન્ટ કહેવાય કઈ ખબર નહોતી. તો એ અકાઉન્ટ પણ આ ભાઈ જ હેન્ડલ કરતો હતો. પ્લસ અમારા જેવા મિત્રો, અમે બધા જેટલા સાથે હતા એ બધા પાસેથી થોડા થોડા રૂપિયા લઈ અને એ બધા પૈસા એને સ્ટોક માર્કેટમાં નાખી દીધા. એવી રીતે ટોટલ થઈ અને 3 લાખ રૂપિયા હતા. પ્લસ ક્રેડિટ કાર્ડ વાપરતા હતા. અમારા જે સેલેરી એકાઉન્ટ હતા એમાં અમને બેંક ક્રેડિટ કાર્ડ પણ ઓફર કરતી હતી. તો અમારી પાસે એક ક્રેડિટ કાર્ડ પણ હતા. તો એ ક્રેડિટ કાર્ડમાં લાખક રૂપિયાની લિમિટ હતી એ વખતે, મારા ખ્યાલથી, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, અમારા બધાના અકાઉન્ટમાં. એ ક્રેડિટ કાર્ડમાંથી કેશ ટ્રાન્ઝેક્શન કરી અને જેટલા પણ કેશ ઉપાડ્યા હતા એ બધા જ એને સ્ટોક માર્કેટમાં નાખી દીધા. તો ઓવરઓલ ટોટલ હવે 15-17 હજાર રૂપિયા. એ વખતે એનો પગાર મારા ખ્યાલથી 10,000 રૂપિયા જ હશે, જાજો નહીં હોય, કારણ કે મારો જુનિયર હતો. તો ઓવરઓલ 7-8 લાખ રૂપિયાનું એ લોસ કરી બેઠો. બરાબર છે? આ વાત છે 2-3 વર્ષની વચ્ચેના ભાગની વાત છે. પણ એ ટાઈમમાં એના મેરેજ પણ થઈ ગયા હતા, બધી વસ્તુ થઈ ગઈ હતી એમ. પણ જેવી રીતે આ વાત ખુલી અને ઘરે ખબર પડી, તો મિત્રો મેરેજ પણ તૂટી ગયા. બરાબર છે? અને એકદમ લાઈફ પાટા હેઠેથી ઉતરી ગઈ.
કારણ કે 7-8 લાખ રૂપિયા એના માટે બહુ મોટી રકમ હતી. સમજો, કમાવા વાળો વ્યક્તિ એક જ પોતે હતો. 3 બહેનો હતી, એનો પણ ભાર એના ઉપર હતો. અને આવી રીતે આવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ. એના મેરેજ થઈ ગયા હતા, એ મેરેજ તૂટી પણ ગયા. એના વાઈફ એના પપ્પાના ઘરે જતા રહ્યા. આટલી કઠણ પરિસ્થિતિ ફક્ત સ્ટોક માર્કેટના લીધે આવી છે મિત્રો. આ વાત હું એટલા માટે કહું છું, જો તમે ધ્યાન નહીં રાખો, સ્ટોક માર્કેટની શું રિયાલિટી છે ને એ બધાને ખબર હોવી જોઈએ. વિધાઉટ લર્નિંગ ઓલવેઝ યુ ડાય. બસ આટલી વાત ને આ વાક્યને યાદ રાખજો મિત્રો. તો દરેકના લાઈફમાં અપ એન્ડ ડાઉન આવતા જ હોય છે. પણ મિત્રો હંમેશા લાઈફને કાર્યરત રાખવામાં મજા છે. કાંઈક ને કાંઈક નવી ઓપોર્ચ્યુનિટી ગોતવામાં મજા છે મિત્રો. અને ઓનલી ફોર લર્નિંગ ઉપર ધ્યાન આપ્યું. હું ડેઈલી ચાર્ટ જોતો, બરાબર છે. નવું નવું શીખવાની યુટ્યુબ ઉપરથી કોઈ બુક્સ મને મળી ગઈ તો એ બુક્સમાંથી વાંચવી અને સમજવાની અને શીખવાની કોશિશ કરતો. 2 વર્ષ આ પ્રક્રિયા મારી ચાલી અને સ્ટોક માર્કેટની મને બધી ખબર પડી ગઈ. શું એની ડાર્ક સાઈડ છે, શું એના એડવાન્ટેજ છે, શું એના ડિસએડવાન્ટેજ છે, ટોટલી ખબર પડી ગઈ. ડેફિનેટલી પહેલું પગથિયું હંમેશા અઘરું હોય છે, બરાબર છે. પણ ત્યારબાદ જે ચડવાની મજા છે ને મિત્રો, એકદમ આરામદાયક હોય છે. આ વિડીયો બનાવવાનું મારું મેઇન કારણ એ છે મિત્રો, કે આપણી માનસિકતા, આપણા ઇમોશન્સ, આપણી લાગણીઓ, આ બધી વસ્તુ આપણી આડી આવે છે સ્ટોક માર્કેટની અંદર. શું કરવા? મેં આગળ પણ એક વિડીયોમાં કહ્યું હતું કે અહીંયા તમારે કોઈ વસ્તુ લઈ, નીચા ભાવે કોઈ ચીજ લઈ અને કસ્ટમરને તમારે ઊંચા ભાવે દેવાની છે, એવું નથી અહીંયા. બિઝનેસ અહીંયા કોઈ પ્રોડક્ટનો નથી. અહીંયા પ્રોડક્ટ છે પૈસા. રો મટીરિયલ પણ પૈસા છે. પૈસાથી પૈસા કમાવાના છે. એટલા માટે આને કેપિટલ માર્કેટ કહેવાય છે મિત્રો. દુનિયાનો, આખા ભારતનો જેટલી પણ બેંકો છે, જેટલા પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે ભારતના, દુનિયાના તમામના પૈસા સ્ટોક માર્કેટમાં પડ્યા છે મિત્રો. હવે વિચારવાનું એ છે કે તમને એક સોનાની ઈંટ મળે છે. જો તમે એને કોતરીને ખાશો ને તો મજા આવશે. જો તમે એને બટકું ભરી લીધું ને તો દાંત તૂટી જશે મિત્રો. એટલું યાદ રાખજો. દરિયામાંથી લોટે લોટે પાણી ભરાય તો ઘર ભરાતા વાર નહીં લાગે. પણ જો આખે આખો દરિયો ઉપાડીને લઈ આવે ને તો ઘરે ડૂબી જાય અને આપણે ડૂબી જઈએ. કારણ કે સાયકોલોજી ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન સ્ટોક માર્કેટ. બરાબર છે. તો આટલી વાત મારી યાદ રહી ગઈ તમને. તો આ વાત મેં કરી દીધી મારી એન્ટ્રી કેવી રીતે થઈ સ્ટોક માર્કેટમાં. એ વખતના ટાઈમમાં મેં પણ લોસ કર્યો, બરાબર છે. પણ એ લોસ દેખાણો નહીં, કારણ કે ધીરે ધીરે જતો હતો. સેલેરી આવતી હતી, 5-7 હજાર નાખ્યા, મહિનો થયો, લોસ થઈ ગયો. મારા પીએનએલ રિપોર્ટ મેં જોવાનું સ્ટાર્ટ કર્યું તો જોયું તો 1,60,000 રૂપિયા હું એની અંદર લોસ કરી ચૂક્યો હતો. પછી એ આંકડાએ મારી આંખ ખોલી નાખી કે ભાઈ શીખવું તો પડશે, શીખ્યા વગર તો ચાલશે નહીં. હવે જેમ મારી પાસેથી પૈસા ગયા છે એવી રીતે તે પૈસા કોઈના ખીચામાં તો ગયા હશે ને. કારણ કે સ્ટોક માર્કેટ વિશે સમજવા બેઠો ત્યારે મને એક વાતની તો ખબર પડી જ ગઈ હતી કે ભાઈ સ્ટોક માર્કેટ ઝીરો સમ ગેમ છે. મારા ખીચામાંથી પૈસા ગયા છે તો સામેના ખીચામાં કોકની અંદર પૈસા ગયા છે. તો એવી જ રીતે એના ખીચામાંથી પૈસા કાઢવા, એના માટે મારે શું કરવું પડશે? એના માટે મારે શીખવું પડશે. ટેકનિકલ એનાલિસિસ શીખવું પડશે. શીખવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો. જ્યાં જ્યાં પણથી જ્ઞાન મળ્યું ત્યાંથી મેં લેવાનું સ્ટાર્ટ કરી દીધું. બુક્સ વાંચી, ઘણા બધા યુટ્યુબના વિડીયો જોયા સારા સારા ટ્રેડરના. તો મિત્રો સાયકોલોજીમાં માર્ક ડગલસ કરીને એક અમેરિકન ઓથર છે, બરાબર છે. એમને એક સરસ મજાની બુક લખી છે, ટ્રેડિંગ ઇન ધ ઝોન. હવે તકલીફ એ છે, મેં ઘણી જગ્યાએ એનું ગુજરાતી કે હિન્દી વર્ઝન ગોતવાની ટ્રાય કરી પણ મને મળ્યું નહીં. આ બુક છે ને મિત્રો, એટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલું માનજો. આ બુક છે ને એ એક ટ્રેડર માટે ભગવદ્ ગીતા છે. આની અંદર ક્યાંય પણ, આ બુકની અંદર ટ્રેડિંગ ઇન ધ ઝોન, આ બુકની અંદર ક્યાંય પણ ચાર્ટ પેટર્ન, ક્યારે બાય કરવું ક્યારે સેલ કરવું, કાંઈ જ વસ્તુ નથી. ઓનલી ફોર સાયકોલોજી. સાયકોલોજી શું કામ કરે છે એટલે તમે માથે એનું ટાઇટલ પણ જુઓ, માસ્ટર ધ માર્કેટ વિથ કોન્ફિડન્સ, ડિસિપ્લિન એન્ડ અ વિનિંગ એટીટ્યુડ. જો તમને ઇંગ્લિશમાં સમજાતી હોય અને ક્યાંય ગુજરાતીમાં મળી જાય તો મચ બેટર છે, તમે સારી રીતે સમજી શકશો. બરાબર. મેં આ બુક વાંચીને મિત્રો એટલી તો સમજણ પડી જ ગઈ મિત્રો કે મારે આની અંદર મારી લાગણીઓનું કઈ કામ જ નથી. આ બુક ઉપર પણ હું એક વિડીયો બનાવીશ નેક્સ્ટ ટાઈમ. અને આની અંદરથી અમુક જે પોઈન્ટ છે ને મિત્રો, એકદમ જ્યારે હું વાંચવા બેઠો ને ત્યારે મને ઈઝી લાગ્યું, યાર આ વસ્તુ તો એકદમ ઈઝી છે. આ બુક વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ટ્રેડિંગ છે ને એ ઈઝી છે, રિલેક્સેશનથી કામ થઈ શકે છે. હડબડીમાં કે ગભરાહટમાં કામ નથી થઈ શકે. ક્યાંક તમને મળી જાય ને, ઇંગ્લિશમાં જ બુક છે, પણ જો ક્યાંક ગુજરાતીમાં કે હિન્દીમાં મળી જાય ને તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે 400-500 રૂપિયા સામે જોતા નહીં. આ 400-500 રૂપિયામાં તમને 5 કરોડનું નોલેજ ન મળે ને તો 500 રૂપિયા મારી પાસેથી લઈ જજો. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અમુક પોઈન્ટ્સ મેં લખ્યા છે. પહેલો પોઈન્ટ છે ગ્રીડ.
એક ટ્રેડરનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય ને તો ગ્રીડ. ગ્રીડ એટલે લાલચ. લાલચમાં ને લાલચમાં માણસ કરોડોનું દેણું થઈ જાય છે, છતાંય ખબર નથી પડતી. બરાબર છે. દરેક બિઝનેસમાં એક લાલચ ઠીક છે, કોઈ પણ ધંધામાં સ્વાર્થ હોય જ છે. બરાબર. બિઝનેસમાં પ્રોફિટ માટે આપણે કામ કરતા હોઈએ છીએ. પણ એ એક લિમિટેશનમાં સારું છે. ઓવર લાલચ થઈ જાય ને ત્યારે તકલીફ પડે છે મિત્રો. લાલચ સૌથી વધારે બુરી બલા છે. સ્ટોક માર્કેટમાં એક ટ્રેડરને ડૂબાડવા માટે આ એક લાલચ કમ્પ્લીટલી જવાબદાર છે. બરાબર છે. તો લાલચથી દૂર રહેવાનું છે મિત્રો. આ બધી વસ્તુને કેવી રીતે અવોઇડ કરવી એનું પણ મેં સોલ્યુશન આપેલું છે અને આની નેક્સ્ટ સ્લાઇડમાં. બીજું છે ફિયર, ડર. હવે ડર ક્યારે લાગે એ તમને કહું. માનો કે તમારા અકાઉન્ટમાં 50,000 રૂપિયા હતા અને એ લોસ કરતા કરતા તમે 10,000 લઈ આવ્યા છો. બરાબર છે. તો હવે જ્યારે તમે નેક્સ્ટ ટ્રેડ પ્લાન કરશો, સપોઝ કે આજનો પહેલો જ દિવસ મારો લોસમાં જતો રહ્યો છે. હવે મને ખબર છે કે મારો સેટઅપ આવે છે. બરાબર છે. મારો સેટઅપ બન્યો છે. અહીંયાથી માર્કેટ અપર સાઈડ જશે કે ડાઉન સાઈડ જશે, અહીંયાથી હું કોલ લઈ શકું છું કે પુટ લઈ શકું છું, છતાં હું નહીં લઈ શકું. રીઝન ડર. આ શબ્દ રહ્યો ને એ તમને નેક્સ્ટ ટ્રેડ લેવા જ નહીં દે. બરાબર છે. મેં ટોટલી વિડીયોમાં કીધું છે કે લોસ ઇઝ અ પાર્ટ ઓફ બિઝનેસ. દરેક ધંધામાં લોસ થાય જ છે મિત્રો. બરાબર છે. કોઈ વ્યક્તિ રોજે રોજ કમાતો નથી. એક દિવસ તો મહિનામાં એવો આવશે કે એને શાંતિથી બેસવું પડે છે અને ધંધામાં નહીં આવે તો બીજી રીતે લોસ થશે. બરાબર. તો લાલચથી હંમેશા દૂર રહો. ડર્યા વગર કામ કરો. એ ક્યારે કરી શકશો કે તમારા ખુદનો ઓથેન્ટિકેટ. ઓથેન્ટિકેટ એટલે મીન્સ કે તમે ખુદ બેક ટેસ્ટેડ કરીને પોતાનો સેટઅપ ડેવલપ કરેલો હશે. મને ખબર જ છે કે મેં 10 ટ્રેડ લીધા છે. મેં પાછળ બેક ટેસ્ટિંગ કરેલું છે. પાછળના ડેટામાં મેં ચેક કર્યું છે કે મેં 10 ટ્રેડ લીધા છે. એમાં 7 ટ્રેડ મારા સાચા પડે છે અને 3 ટ્રેડ મારા ખોટા પડે છે. તો આ 3 માંનો એક ટ્રેડ છે. મારે નેક્સ્ટ ટ્રેડ લેવો જ પડશે. બરાબર છે. જો તમે સિસ્ટમેટિક કામ કરશો તો આને પણ તમે દૂર કરી શકશો મિત્રો. બીજું છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. બરાબર છે. ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે શું? કે કોઈ માનો કે કોઈ ચાર્ટમાં મોટી કેન્ડલ બને છે, રેડ હોય કે ગ્રીન હોય, અને તમને એમ થાય છે કે હવે અહીંયાથી માર્કેટ ભાગી જશે અને તમે ફોમોમાં આવીને ટ્રેડ કરો છો. મોટા ટ્રેડર આની જ રાહ જોતા હોય છે કે તમે આવી મિસ્ટેક ક્યારે કરો. ફોમોમાં આવી અને ટ્રેડ લીધો તો 100 ટ્રેડમાંથી 90 ટ્રેડમાં તમે લોસ કરશો અને એ લોસ મોટો લોસ હશે, નાનો નહીં મોટો, આઉટ ઓફ કંટ્રોલ હશે. નાનો લોસ નહીં હોય, આઉટ ઓફ કંટ્રોલ લોસ હશે, જેને તમે હેન્ડલ નહીં કરી શકો મિત્રો. બરાબર છે. તો ફોમોમાં કોઈ દિવસ એન્ટ્રી નહીં લેવાની. ફિયર ઓફ મિસિંગ આઉટ. જતું હોય તો જવા દો મિત્રો. ડોન્ટ વરી અબાઉટ ઇટ. કાલે માર્કેટ ખુલવાનું જ છે, બંધ નથી થઈ જવાનું. શું કરવા હેરાન થવું છે આપણને એ જ નથી ખબર પડતી. બરાબર છે. ફોમોમાં કોઈ દિવસ ટ્રેડિંગ કરવાનું નહીં. જ્યારે પણ એ તમને એમ થાય અંદરથી કે એન્ટ્રી લઈ લો, એન્ટ્રી લઈ લો, સિસ્ટમ ક્લોઝ કરો ને ભાગી જાઓ બહાર. એકવાર પ્રોફિટ થઈ જશે, પણ એટલું યાદ રાખજો, પાછળ 10 વાર તમારા પ્રોફિટના 50 ગણા રૂપિયા ઉપડી જશે, તમને જ ખબર નહીં પડે. રિવેન્જ ટ્રેડિંગ. રિવેન્જ ટ્રેડિંગ એટલે શું? કે એક ટ્રેડમાં તમારે લોસ થઈ ગયો છે. બરાબર છે. એક ટ્રેડની અંદર તમારે લોસ થઈ ગયો છે અને તરત જ તમે બીજો ટ્રેડ લઈ લો છો એ લોસને રિકવર કરવા માટે. નહીં થાય મિત્રો. કોઈ દિવસ નહીં થાય. શું કરવા? કે લોસ થઈ ચૂક્યો છે, તમે બીજો ટ્રેડ લેશો, જરાક પણ લોસમાં જશે તરત જ તમે ડરી જશો. તરત જ ડરી જશો અને લોસમાં કાપી લેશો. ઘણીવાર એવું થશે કે તમે એન્ટ્રી કરી હશે, લોસમાં ગયા છો, જેવો તમે ટ્રેડ તમારો બંધ કરશો ત્યાંથી માર્કેટ તમારી બાજુ જતું રહેશે. પછી તમને અફસોસ થશે, આહા મિસ્ટેક થઈ ગઈ, હોલ્ડ કરી રાખ્યો હોત તો સારું હતું. આ વસ્તુથી દૂર રહો મિત્રો. રિવેન્જ ટ્રેડિંગ નહીં. રિવેન્જ ટ્રેડિંગ નહીં કરવાનું, નહીં કરવાનું, નહીં કરવાનું. લોસ થઈ ગયો, કોઈ વાંધો નહીં. જ્યારે પણ તમે ટ્રેડિંગ સિસ્ટમ ઉપર બેઠા છો, મગજને શાંત રાખવાની કોશિશ કરો. બરાબર. પ્રેક્ટિસ માંગે મિત્રો. એક દિવસમાં કઈ વસ્તુ આ બદલી નથી જવાની. દુનિયા નથી ચેન્જ થઈ જવાની આપણી કે ગમે એની. બીજું કે ઉપરના કોઈ પણ ગ્રીડ, ફિયર, ફોમો, રિવેન્જ ટ્રેડિંગ, ઓવર ટ્રેડિંગ. યસ, ઓવર ટ્રેડિંગ. ઓવર ટ્રેડિંગ એટલે શું? તમને ઓર્ડર બાય ઓર્ડર, એક એક કેન્ડલ ઉપર તમે ઓર્ડર કરો છો અને દિવસના 15-20 ઓર્ડર લઈ લો છો. તો આટલા બધા તમે ઓર્ડર લેશો તો તમને શું લાગે છે તમે કમાશો? નહીં કમાઓ મિત્રો. તમારો જે બ્રોકર છે ને એ કમાશે. માનો કે તમે 15 ઓર્ડર લો છો એટલે 15 બાયના ઓર્ડર ને 15 સેલના ઓર્ડર, ટોટલ થયા 30. એક ઓર્ડરનો ચાર્જ છે 20 રૂપિયા. તો કેટલા થયા? 600 રૂપિયા તમે ઓલાને આપી દેશો, બ્રોકરને, લેવા દીધા વગરના. તો બંને એટલા ઓર્ડર ઓછા લો, પણ જેટલા લો એટલા સારા ઓર્ડર લો, હાઈ પ્રોબેબિલિટી ઓર્ડર લો. એવો તમે તમારો સેટઅપ ડેવલપ કરો જેમાં તમને કન્વિક્શન આવે, વિશ્વાસ આવે, કોન્ફિડન્સ આવે કે ના ભાઈ અહીંયાથી મારે ટ્રેડ લેવો જોઈએ, મારો લોસ ઓછો બને છે ને મારો પ્રોફિટ સારો થાય એમ છે. બીજું કે ઉપરના કોઈ પણ તમે
એક પણ વસ્તુ તમે જો ફોલો નથી કરતા તો મોટો લોસ થઈ શકે છે. એ 100% વાત છે. અને મોટો લોસ થશે એટલે ડિપ્રેશનમાં આવી જશો, માનસિક તણાવમાં ઘૂસી જશો. બરાબર છે. કારણ કે આપણે પૈસાથી ડાયરેક્ટ કનેક્ટ છીએ એટલું યાદ રાખો. આપણો અને પૈસાનો ડાયરેક્ટ કનેક્શન છે. આ બધી વસ્તુથી બહાર નીકળવા માટે અઘરું થઈ જશે. તો અત્યારથી જ આપણે પ્લાનિંગ કરીએ ને કે આ બધી વસ્તુ, આ બધા પોઈન્ટના આપણે ફેસ ન કરવો પડે. ડિપ્રેશનમાં હશો તો શું થઈ જશે? કોઈ પણ ડિસિઝન લેશો તમે નુકસાન જ થશે. લૂઝ ઓફ ડિસિઝન મેકિંગ એબિલિટી. તમે ડિસિઝન મેકિંગ એબિલિટીને તમે લૂઝ કરી દેશો, ખોઈ નાખશો તમે. જ્યારે પણ તમને એવું લાગે કે ડિપ્રેશનમાં છો, 2 કદમ પાછળ લઈ શાંતિથી બેસો અને આત્મચિંતન કરો, આત્મમંથન કરો કે હું શું કરી શકું છું, હું શું સારું કરી શકું છું. જ્યારે આપણી ડિસિઝન મેકિંગ એબિલિટી ન હોય ત્યારે આપણે સામેવાળાને સાંભળવું પડે. અને હાઉ ટુ કંટ્રોલ ઇમોશન ડ્યુરિંગ ધ ટ્રેડ. તમે તમારા ઇમોશન એટલે કે ગ્રીડ, લાલચ, દુઃખ, રિવેન્જ ટ્રેડિંગ તમે કરી લો, ઓવર ટ્રેડિંગ તમે કરી લો. ઇમોશન એટલે કે આ બધા એક જાતના ઇમોશન જ છે. બરોબર છે. તમારી લાગણીઓ જ છે એક જાતની. અને એ સ્વાભાવિક છે. દરેક માનવમાં આ વસ્તુ છે જ. આપણું બાળક કંઈક ડખો કરતું હોય ઘરમાં તો આપણે એને ઝાપડ લગાવી દઈએ છીએ, આપણને ગુસ્સો આવી જાય છે. આપણે માણસ છીએ, હ્યુમન છીએ, તો લાગણીઓથી ભરેલા છીએ. બરાબર છે. તો એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમુક ટાઈમે, અમુક ચીજ દરમિયાન, અમુક કામ દરમિયાન એને કંટ્રોલ કરવામાં આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો. પણ દરેક લોસમાંથી શીખવાની કોશિશ કરવાની છે મિત્રો, કે મેં આજે શું ભૂલ કરી છે. હું આજે પણ જ્યારે ટ્રેડિંગ જર્નલ બનાવું છું, ડેઈલી થી ડેઈલી મારા દિવસના 2-3 ટ્રેડ હોય છે પ્લાનિંગ મુજબ. બરાબર. એ 2-3 ટ્રેડ પૂરા થાય, લોસ થયો તો લોસ, પ્રોફિટ થયો તો પ્રોફિટ, અને દરેકનું રીઝન લખું છું. આપણને શું છે, આપણે પ્રોફિટ કર્યો હોય ને તો આપણને ખબર જ છે કે આપણે બધું સારું જ કર્યું છે. લોસ થઈ જાય ને તો આપણને એમ થાય ચલો આપણા નસીબમાં લોસ હશે. નહીં મિત્રો, કાંઈક મિસ્ટેક કરેલી છે. એ મિસ્ટેકને સુધારો. અને સુધરશે ક્યારે? જો તમે લખેલી હશે તો. અને દરેક અઠવાડિયે કે દરેક મહિને તમે જે કંઈ પણ જર્નલ બનાવો છો એની રિવિઝન કરો, એને રિવ્યુ કરો અને એમાં ચેક કરો કે કયા કયા મેઇન પોઈન્ટ છે, વધારે પડતી કઈ ભૂલ થાય છે, એને પહેલા સુધારો. એમ સ્ટેપ બાય સ્ટેપ તમે તમારું ટ્રેડિંગ સુધારી શકશો. આ જે કંઈ પણ હું અત્યારે બોલી રહ્યો છું ને મિત્રો, એમાં મારું કાંઈ જ નથી. બરાબર. આ બધી વસ્તુ બુકમાં લખેલી છે અને ટ્રેડર માટે સારામાં સારી બુક છે મિત્રો. તો તમારા ઇમોશન્સને તમારે કંટ્રોલ કરવી હોય તો શું કરવું પડે? તો અમુક પોઈન્ટ મેં લખ્યા છે. ટ્રેડિંગ સિસ્ટમ. તમારી પોતાની એક સિસ્ટમ હોવી જોઈએ કામ કરવાની. ટ્રેડિંગ સેટઅપ. આગળના એક વિડીયોમાં મેં લાસ્ટમાં તમને કીધું હતું કે મારો આ સેટઅપ છે, હું આ સેટઅપ ઉપર કામ કરું છું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલા માટે કે ડિસિપ્લિન તમારામાં નહીં હોય તો તમે અહીંયા પણ લોસ કરશો. જો તમારે આને કરિયર બનાવવું હોય તો આટલા સ્ટેપનું તમારે ફોલો કરવા જ પડશે મિત્રો, નહીતર નહીં ચાલે. ટ્રેડિંગ સિસ્ટમ તમારી પાસે હોવું જોઈએ, એક સિસ્ટમેટિક કામ હોવું જોઈએ. કોઈ પણ કંપની છે બરોબર, આટલું બધું ગ્રોથ કેમ કરતી હોય છે? દરેક કામ કરવાની એક એસઓપી હોય છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો ટ્રેડિંગ કરવાની એક એસઓપી બનાવો. અને તમે ટ્રેડ કેવી રીતે કરશો, શું જોઈને તમે ટ્રેડ કરશો, એનો એક સેટઅપ ક્રિએટ કરો તમારો પોતાનો. જો તમે તમારી રીતે ન કરી શકતા હોય તો હું તમારી હેલ્પ કરીશ. એ નેક્સ્ટ પાર્ટમાં થવાનું જ છે બધું. આગળ આપણે આ ચેનલમાં બધું શીખવાનું છે. મેં આ રિસ્પોન્સિબિલિટી લીધી છે તો તમને હું પહેલા સ્ટેપથી હું શીખવાડીશ કે જે સ્ટેપથી હું શીખ્યો છું. હા, હું તમને એ તો ન કહી શકું જે મેં ભૂલ કરી છે એ ભૂલ તો હું તમને ન બતાવી શકું કે મિત્રો તમે પણ આ ભૂલ કરો. આપણા જીવનમાં એટલો ટાઈમ જ નથી કે આપણે દરેક વસ્તુ એક્સપિરિયન્સ કરી, અનુભવ આપણે ખુદ કરીને કરી શકીએ. અમુક માણસોએ કર્યું હોય તો એમાંથી શીખીને પણ આપણે ડાયરેક્ટ નોલેજ લઈ શકીએ ને કે ભાઈ આ વસ્તુ નથી કરવાની આપણે, આ આપણા માટે સારું નથી. બીજું છે પેશન્સ. અમુક માણસોમાં ધીરજ જ નથી. સિસ્ટમ ખોલી તરત જ ટ્રેડ ધનાધન દે ધડાધડ ટ્રેડ લેવાનું ચાલુ કરી દે છે. માર્કેટ ક્યાં જાય છે, ક્યાં ઊભું છે, કોઈ જાતની ટપ્પો નથી પડતો હોતો, કાંઈ ખબર નથી હોતો. અને પછી 3:30 પછી રોવાનું ચાલુ કરે છે. તો જ્યાં સુધી તમારો સેટઅપ નથી બનતો ત્યાં સુધી પેશન્સથી બેહો, ધીરજતાથી. તમારામાં ધીરજતા તો હોવી જ જોઈએ, નહીંતર તમે નહીં ચાલો માર્કેટમાં. બધી વસ્તુ તમે ધીરજ ગુમાવી બેસશો ને મિત્રો, બધી વસ્તુ તમારી આગળ આવી જાય છે. લાલચ આવી જાય છે, ફિયર આવી જાય છે, ફોમો આવી જાય છે, ઓવર ટ્રેડિંગ થઈ જશે, આ બધી વસ્તુ થઈ જશે અને તમે લોસ મેકિંગમાં કન્વર્ટ થઈ જશો. બરાબર છે. ધીરજ તમારી પાસે હોવી જોઈએ. અને રૂલ્સ, નિયમ બનાવો, નિયમો બનાવો એવા ખુદના કે હું આટલા નિયમો ફોલો કરીશ. હું જ્યારે પણ ટ્રેડિંગ કરવા બેસીશ ત્યારે હું આટલા નિયમ ફોલો કરીશ. મારો નિયમ તમને કહી દઉં મિત્ર કે હું એક દિવસમાં મેક્સિમમ 3 જ ટ્રેડ લઉં છું. જો ફર્સ્ટ હાફમાં 3 ટ્રેડ થઈ ગયા, સિસ્ટમ ક્લોઝ, સો ક્લોઝ. હું તો અપસ્ટોક્સની અંદર કિલ સ્વિચ કરીને એક સ્વિચ જ દબાવી દઉં છું. એટલે 12 કલાક સુધી હું કોઈ ટ્રેડ જ ના કરી શકું. ત્યારે હું ટ્રેડ લઈશ. શું મારા રૂલ્સ હશે? રૂલ્સમાં શું શું આવશે તમારું?
મની મેનેજમેન્ટ આવશે, રિસ્ક મેનેજમેન્ટ આવશે. આ બધી વસ્તુ હું આગળ શીખવાડીશ. આ બધી વસ્તુ સાયકોલોજી માટે ખૂબ જ અગત્યની છે મિત્રો. રિસ્ક મેનેજમેન્ટ કેમ કરવું, મની મેનેજમેન્ટ કેમ કરવું, ટ્રેડ મેનેજમેન્ટ કેમ કરવું. આજનું જે માર્કેટ છે ને મિત્રો, એ થોડુંક રોલર કોસ્ટર હતું, બરાબર, બહુ ક્રિટિકલ માર્કેટ હતું. એની અંદર આજે લોસ, મોટા ભાગના લોસ થયો હશે મિત્રો. આ વિડીયોમાં લિંક કરી આપું છું અને ખાસ જોજો મિત્રો કે વિડીયો વખતે એ જ્યારે પણ મેં એ ટ્રેડ લીધા છે ત્યારે મારી શું સાયકોલોજી હતી, હું શું જોઈને ટ્રેડ કર્યો તો મેં, કેવી રીતે નીકળ્યો અને મોટા લોસ થી બચી ગયો. બરોબર છે. જો મારી પાસે સેટઅપ ના હોત, મારી પાસે રૂલ્સ ના હોત, મારી પાસે ધીરજ ના હોત અને મારી પાસે પ્રોપર એક ટ્રેડિંગ સિસ્ટમ ના હોત તો હું આજે લોસ સારો કરી બેસત. બીજું કે સ્ટોક માર્કેટ તમને વિડીયોમાં જોઈને નહીં આવડે મિત્રો. તમારે તરતા શીખવું હોય તો તળાવમાં ધૂમકો મારવો જ પડશે. એ ડેફિનેટલી વાત છે. શીખવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આજનું જે ટ્રેડિંગ સેશન છે જેમાં મેં 3 ટ્રેડ ઇનિશિયેટ કર્યા છે, 3 પ્લાનિંગ સાથે હું તમને સમજાવું છું. અંદર તમે સેટ જોઈ લીજો, બહુ મજા આવશે અને એક નવું શીખવાની કોશિશ કરજો. તો મિત્રો આજના માર્કેટની વાત કરીએ તો થોડુંક સમજવાનો કોશિશ કરજો. એક ઇમ્પોર્ટન્ટ નોલેજ હું તમારી સાથે શેર કરું છું, બરાબર છે. તો થોડુંક સમજજો મિત્રો. હવે મિત્રો આજના માર્કેટ થોડુંક રોલર કોસ્ટર જેવું છે. રોલર કોસ્ટર એટલે મીન્સ કે ઉપર ગયું, નીચે ગયું, બરાબર છે. અને આજે આપણે બેંક નિફ્ટી, મોસ્ટ ઓફ આપણે બેંક નિફ્ટીમાં જ કામ કરીએ છીએ. માર્કેટ જ્યારે ઓપન થાય છે, ઓપન થયું આ કેન્ડલમાં આ જગ્યાએ અને ત્યાંથી કન્ટિન્યુઅસલી નીચે આવતું હતું. એટલે આપણું પ્લાનિંગ હતું ગયા દિવસની જે આ લો વાળી લાઈન છે એને આપણે બ્રેક કરશે તો આપણે પુટ સાઇડ એન્ટ્રી ક્રિએટ કરીશું. કારણ કે એનું મલ્ટિપલ રીઝન હતું આપણી પાસે. પાછળના દિવસે એક્ઝેક્ટલી ઘણી વખત આ જગ્યા ઉપર સ્વિંગ ક્રિએટ કરેલા છે, બરાબર છે. અને માર્કેટ તે જગ્યા ઉપરથી બેક મારી જાય છે, અપર સાઈડ જતું રહે છે. તો એ જ લોજિક હતું કે માર્કેટ છે એ એક તો ગયા દિવસની જે રેન્જ બનેલી છે એની અંદર ઓપન થાય છે. આપણી પાસે 2 રેન્જ હતી. એક તો ટ્રેડ કરવા માટે આપણી પાસે ઉપરની રેન્જ પણ છે અને નીચેની રેન્જ પણ છે. હવે આની વચ્ચે આપણે ટ્રેડ ક્યાંય કરવાનો નથી, બરાબર છે. આ આપણો નો ટ્રેડ ઝોન છે. હવે એક્ઝેક્ટલી આપણે આ જગ્યા ઉપર ટ્રેડ પંચ કર્યો 47,200 ને લેવલ નીચેની સાઈડ. હવે ફક્ત થયું શું મિત્રો કે ઓપ્શનમાં ફક્ત 2 પોઈન્ટ માટે આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો અને તરત જ માર્કેટ છે એ થોડું, એટલે મીન્સ કે માર્કેટ ત્યાં થોડું ટાઈમ પાસ કરવા માંડ્યું, બરાબર છે. મારા ખ્યાલથી આ કેન્ડલની અંદર તમને એક્ઝેક્ટલી બતાવી દઉં થોડું ઝૂમ કરીને. આ કેન્ડલની અંદર આપણો એન્ટ્રી થઈ ગઈ હતી. આ કેન્ડલમાં આપણી એન્ટ્રી થઈ ગઈ હતી. માર્કેટ થોડુંક ત્યાં સાઇડવેઝ થઈ ગયું અને પ્રોફિટ લોસ બતાવવા લાગ્યું. એટલે આપણે શું કર્યું કે તરત જ મને એવું લાગ્યું કે કદાચ જો રિવર્સ થઈ જશે માર્કેટ આ જગ્યાએ, એક તો શું છે કે આપણે સપોર્ટ ઉપરથી આપણી એન્ટ્રી પ્લાન કરી છે અને જો માર્કેટ રિવર્સ થઈ જશે તો એક મોટો વિરુદ્ધ સાઈડનો સ્પાઇક આવશે અને આપણે આપણે લોસને એડજસ્ટ નહીં કરી શકીએ. તો ફટાક દેતા મેં શું કર્યું કે મારો જે એસએલ છે, જે હું ફિક્સ એસએલ લઉં છું 30 પોઈન્ટનો, એ મેં રાખી દીધો, બરાબર છે. તો હવે થયું એવું કે માર્કેટ તરત જ એક સ્પાઇક આપી દીધો અને તરત જ આ સ્પાઇક એટલા 1 જ મિનિટની કેન્ડલ છે મિત્રો. આ 1 જ મિનિટની કેન્ડલમાં મોમેન્ટમ તમે જુઓ ને ઓપ્શનમાં તો ભયાનક મોમેન્ટમ હતું. અને આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, મંગળવાર છે, બરોબર છે. જે ₹5 જે પ્રીમિયમ હતું એને હાઈ મારી દીધો ₹95. એપ્રોક્સિમેટલી ₹90 ડિફરન્ટ છે આ બંને વચ્ચે. તો આવી કન્ડિશન થઈ ગઈ આજે. જો આપણે એસએલ ન મૂક્યો હોત તો આપણે જે કંઈ પણ પ્રીમિયમ ચૂકવ્યું હતું એક લોટ માટે, બરાબર છે, એને ઝીરો થતા વાર ન લાગત અને આપણો ટ્રેડ એક્ઝિટ થઈ જાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી મિત્રો, કારણ કે લોસ છે ને એ અઘરામ અઘરી વસ્તુ છે મિત્રો. એને હેન્ડલ કરવો ખૂબ જ છે. થયું એવું કે આપણો જે એસએલ હતો એ હિટ થઈ ગયો, બરાબર છે. પછી મેં ટ્રેડ પ્લાન કર્યો જે આ સીપીઆર ની રેન્જ છે એનું જયારે બ્રેકઆઉટ આવે, બરાબર છે, માર્કેટ ફૂલ ફોર્સમાં હતું, એકદમ બુલિશ થઈ ગયું માર્કેટ અચાનક જ આવ્યું, બરાબર છે. તો આ કેન્ડલનો હાઈ બ્રેક થયો કારણ કે આ પોઝ કેન્ડલ છે મારા માટે.
બરાબર છે. આ કેન્ડલનો હાઈ બ્રેક થયો અને આપણે ટ્રેડ લઈ લીધો એટલે જે લોસ થયો હતો એ આપણે રિકવર કરી લીધો. બરાબર છે. તો આ લોસ અને પ્રોફિટ થઈ ગયો એટલે આપણે ઝીરો ઉપર આવી ગયા. ત્યારબાદ શું છે કે માર્કેટ ઓલરેડી બુલિશ હતું એટલે પાછો એક સેટઅપ મને નિફ્ટીમાં દેખાણો. આ જગ્યા ઉપર તમને બતાવી દઉં. મેં હજી લાઈન પણ દોરેલી છે. જો એ મલ્ટિપલ સ્વિંગ છે જ અહીંયા. ઓલરેડી એક સ્વિંગ અહીંયા પણ બનેલો છે. બરાબર છે. તો આપણે એક્ઝેક્ટલી આ સ્વિંગ ઉપર આપણે કામ કરવાનું હતું અને બ્રેકઆઉટ પણ આવ્યું મિત્રો. બ્રેકઆઉટ પણ આવ્યું. ટ્રેડ આપણો પ્રોફિટમાં પણ જતો રહ્યો. બરાબર છે. પણ અહીંયા ને અહીંયા શું છે, બે ત્રણ વખત આવી અને સપોર્ટ લઈ અને આવી બિયરિશ કેન્ડલ. હલો, આ બધા કેન્ડલમાં ઉપરથી હું એટલે જ તમને કહું છું મિત્રો કે કેન્ડલની જે પેટર્ન છે, કેન્ડલ સ્ટિકની જે પેટર્ન છે એને પણ તમને શીખવી પડશે. ઉપર સાઈડથી રિજેક્શન સ્ટાર્ટ થઈ ગયું દેખાય છે આ બધી કેન્ડલમાં વિક્સ બનવા લાગી. એટલે મને લાગ્યું કે અહીંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. એટલે મેં એક નાનકડો 2 પોઈન્ટનો એસએલ દઈ અને મારી પોઝિશનને ક્લોઝ કરી દીધી. બરાબર છે. તો હું તમને આજનો પીએનએલ પણ બતાવી દઉં કે આવા રોલર કોસ્ટર માર્કેટમાંથી કેવી રીતે બચી શકાય. રોજ આ સિનારીઓ નથી બનવાનો મિત્રો. બરાબર છે. ક્યારેક આવું થઈ જાય તો કેવી રીતે બચી શકાય, કેવી રીતે આપણે પોઝિશનને મેનેજ કરી શકીએ, હું તમને આખું તમને પીએનએલ મારો બતાવી દઉં. જો મિત્રો, આ મારો પહેલો ટ્રેડ છે. આ મારો પહેલો પહેલો ટ્રેડ છે. જો મેં આની અંદર એસએલ ન મૂક્યો હોત, સિસ્ટમમાં મેં સ્ટોપ લોસ ન મૂક્યો હોત, તો આ લોસ થી જાજો થઈ શકત. કારણ કે તરત જ હું બુક ન કરી શકત લોસને. અને મારી સાયકોલોજી, મારા ઇમોશન્સ છે એ આઉટ ઓફ કંટ્રોલ જતા રહે. મને તરત જ બીજી એન્ટ્રી મળી, એમાં આપણે 419 રૂપિયાનો પ્રોફિટ બુક કરી લીધો. એટલે એપ્રોક્સિમેટલી આની અંદર 10 રૂપિયાનો લોસ છે. બરાબર છે. આ બે ટ્રેડ 10-15 રૂપિયાનો લોસ થાય. ત્યારબાદ શું છે જુઓ મિત્રો, ફક્ત 100 રૂપિયાના જ એસએલ સાથે આપણે ટ્રેડને ક્લોઝ કરી દીધો. સાચી એન્ટ્રી અને એક્ઝિટ ક્યારે કેટલો એસએલ લેવો તે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ ટોટલ 120 રૂપિયાનો લોસ છે. બરાબર છે. ટોટલ 120 રૂપિયાનો અહીંયા તમે જુઓ ડેઇલી પીએનએલ માં બતાવે છે. લોસ ઇઝ પાર્ટ ઓફ બિઝનેસ, પણ એને મેનેજ કરવો પણ ખૂબ જ અગત્યનો છે. બરાબર છે. જો આ વસ્તુ મેં ન કરી હોત અને આ વસ્તુ જો કંટ્રોલ ન કરી શક્યો હોત, તો આજ મારો લોસ છે ને મારા ખ્યાલથી 10 થી 15 હજાર રૂપિયાનો થઈ જતો. પણ એ લોસ ફક્ત આજે 120 રૂપિયાનો જ થયો છે. એટલે હંમેશા જ્યારે પણ તમે ટ્રેડ લો, તમારી એન્ટ્રી માર્કેટમાં થાય તરત જ, ઈસી સેકન્ડ, તરત જ તમારે પહેલું કામ શું કરવાનું છે મિત્રો? સિસ્ટમમાં સ્ટોપ લોસ મૂકી જ દેવાનો. સ્ટોપ લોસ નહીં મૂકો તો તમારી વિરુદ્ધની એક કેન્ડલ તમારી માનસિકતા, તમારા પૈસા બધું જ બગાડી નાખશે મિત્રો. આ એક કેન્ડલ એક જ મિનિટની છે અને તમારે જોવું હોય તો તમને બતાવી જ દઉં કે એની અંદર 47,300 શું હાલત થઈ છે મિત્રો, એ તમે જોઈ શકો છો. બરાબર છે. તમને દેખાડી દઉં તમને. હા, 47,300 નો પુટ જોઈ શકો છો મિત્રો. આપણી એન્ટ્રી અહીંયા હતી 310 ઉપર. બરોબર છે. હજી મેં લાઈન દોરેલી છે. હાઈ શું માર્યો છે આને? 315 નો. બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો. હાઈ જે આ કેન્ડલ નો છે, 315 નો હાઈ મારેલો છે. એટલે મીન્સ કે 5 પોઈન્ટ માટે આપણી એન્ટ્રી ટ્રિગર થઈ અને ત્યારબાદ બીજી કે ત્રીજી જ મિનિટમાં આવડી મોટી કેન્ડલ બની ગઈ મિત્રો. અને આ જે કેન્ડલ છે, બરાબર છે, એ કેન્ડલની સાઈઝ તમને કીધું મિત્રો, 107 પોઈન્ટની છે. એપ્રોક્સિમેટલી 107 પોઈન્ટની છે. જે 400 રૂપિયામાં એસએલ આપણે કટ કર્યો, બરોબર, એની જગ્યાએ આ એસએલ છે આપણો આરામથી 1500 થી 2000 રૂપિયા આપણા લઈ જાય આજના દિવસમાં. તો આ વસ્તુ આપણે શીખવાની છે કે આવી આવી મિસ્ટેક છે ને એ બીજી વાર ન થાય. અને બીજું કે જે લોસ થશે મિત્રો, તમારી વિરુદ્ધમાં ટ્રેડ જશે. બરાબર છે. એટલે આપણે શું કર્યું, 280 ઉપર આનો એસએલ મૂકી દીધો 30 પોઈન્ટનો અને જેવો હિટ થયો આપણે નીકળી ગયા. બીજી એન્ટ્રી આપણને મળી ગઈ. બીજી એન્ટ્રી પણ તમને બતાવી. બીજી એન્ટ્રી આપણી 47,600 ના કોલમાં છે. બરાબર છે. 47,600 નો કોલ.
આ જે પોઝ કેન્ડલ છે બરાબર છે, એના ઉપર આપણી એન્ટ્રી થઈ અને આપણે જે આપણો પ્રોફિટ હતો, સોરી આપણો જે લોસ હતો એ આ એક જ કેન્ડલમાં રિકવર કરી દીધો. માર્કેટ ઉપર ગયું બરાબર, તો પહેલું કામ શું છે કે આપણે જે લોસ કર્યો છે ને એને કેમ રિકવર કરી અને નીકળવું, જેથી કરી પાછું આપણું મગજ છે ને લોસ વાળા પાર્ટમાંથી બહાર નીકળી જાય અને આપણે એક સાચું ડિસિઝન લઈ શકીએ. બરાબર છે, મેન વસ્તુ ડિસિઝન છે. જો હું પકડી રાખત બરાબર તો મને સારો એવો પ્રોફિટ પણ થઈ જાય, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. મેન વસ્તુ માનસિકતા છે. માનસિકતા સારી હશે તો તમે પ્રોફિટ જનરેટ કરી પણ લેશો. આપણે એક લોસ વાળો ટ્રેડ છે ને પ્રોફિટ કરી અને ઝીરો ઉપર લાવી દીધો. તો આ વસ્તુ છે એ થઈ શકે છે મિત્રો, બરાબર. અને આજનું માર્કેટ છે ને એકદમ રોલર કોસ્ટર છે. રોલર કોસ્ટર મીન્સ તમે પેલી રાઈડ જોઈ હશે કે ઉપર જાય ને માથું નીચે આવી જાય ને બરાબર. અને ત્યારબાદ શું થઈ ગયું, માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, એકદમ ક્રેશ થઈ ગયું માર્કેટ. બરાબર છે, એક બે ત્રણ ચાર, 4 મિનિટમાં માર્કેટ કેટલા પોઈન્ટ નીચે આવ્યું એ તમે જોવો છે. 700 પોઈન્ટ મિત્રો, 700 પોઈન્ટ તમે જોઈ શકો છો. 700 પોઈન્ટ, 718 પોઈન્ટ માર્કેટ હેઠે આવી ગયું. અને જો તમે આવી કેન્ડલને પકડવાનો કોશિશ કરશો મિત્રો, બરાબર છે, તો સાયકોલોજીના પાર્ટમાં એક ફોમો કરી એક કન્ડિશન છે, બરાબર છે. ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. કઈ વસ્તુ ભાગી જતી હોય અને એને પકડ એ જતી રહે છે, એ ડરના કારણે તમે એને પકડો છો તો ક્યારેક સારા એવા સલવાઈ જશો, બરાબર છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ નીચે કમ્પ્લીટલી હતો જ અને ત્યાંથી કોઈ કોલ બાય કર્યો હોત તો પ્રોફિટ થઈ પણ જાય, પણ આપણે એ કંઈ પણ કર્યું નહીં, કારણ કે માર્કેટની દિશા જ ખબર નથી પડતી. માર્કેટ ઉપર જાય છે ને હેઠે આવે છે. તો આવા માર્કેટને અવોઇડ કરવાનું મિત્રો. માર્કેટ રોજ ઓપન થવાનું છે. હું આશા રાખું છું કે મિત્રો આ વિડીયોમાં તમે ઘણું બધું શીખ્યા હશો અને નવું જાણવાની કોશિશ કરી હશે, બરાબર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રેડિંગમાં સાયકોલોજી છે મિત્રો, બરાબર છે. આ પાર્ટને તમે સારી રીતે સમજો, ન સમજાય તો બીજી વાર પણ જોજો. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોઈ રાખજો. અને મેં જે બુક રિકમેન્ડ કરી છે એ તમને જો ક્યાંથી મળી જાય તો પ્લીઝ મહેરબાની કરીને એને વાંચજો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આશા રાખું છું કે તમે ઘણું બધું શીખ્યા હશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડરને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર જરૂરથી અવશ્ય કરજો મિત્રો, જેથી કરી મને ખબર પડે કે મારું કામ તમને ગમે છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ મિત્રો.